નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આપનું એક નવા વિડીયો સાથે। મિત્રો, મકર રાશિ જાન્યુઆરી વર્ષ 2025ની 5 મોટી ભવિષ્યવાણી। મિત્રો, વર્ષ 2025માં મકર રાશિના લોકો માટે આર્થિક રીતે મિશ્ર પરિણામોની આગાહી છે। ગુરુ ગ્રહનો પ્રભાવ પ્રારંભિક સમયમાં સારો રહેશે, પણ પછી થોડો ઘટશે। વેપાર ધંધામાં પણ મિશ્ર પરિણામો, નોકરીમાં સુધારો અને પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ રહેશે। આરોગ્ય સામાન્ય રહેશે, પણ સાવચેતી રાખવાની જરૂરી છે। કુલ મળીને સાવચેતી અને સંયમથી સારા પરિણામો તમે મેળવી શકશો। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। તો ચાલો મિત્રો, મકર રાશિની તપાસ ભવિષ્યવાણી વિશે જાણીએ। મકર રાશિની ભવિષ્યવાણી એક કહે છે કે મકર રાશિની પહેલી ભવિષ્યવાણી એવું કહે છે કે વર્ષ 2025માં આર્થિક મામલામાં આ વર્ષ તમને એવરેજ કરતાં સારા પરિણામ પણ આપી શકે છે। વર્ષની શરૂઆતથી લઈને મે મહિનાના મધ્ય ભાગ સુધી પૈસાનો કારકો ગુરુ લાભને જોશે, ફળ સ્વરૂપ સારો લાભ દેવામાં મદદરૂપ બનશે। ત્યાં મે મહિનામાં મધ્ય ભાગમાં પછી ગુરુ છઠ્ઠા ભાવમાં ચાલ્યો જશે, પરંતુ ગુરુની આ સ્થિતિને કમજોર કહેવામાં આવે છે। પરંતુ નવમી દ્રષ્ટિથી પૈસાના ભાવ ઉપર નજર નાખવાના કારણે ભેગા કરેલા પૈસાની રક્ષા કરવામાં ગુરુ મદદગાર બનશે, અથવા એ સમયની કમાણી હિસાબે તમે સારી બચત કરી શકશો। પરંતુ બની શકે છે કે કમાણી કરવામાં ગુરુ વધારે મદદરૂપ નહીં રહે, એટલે કે આ વર્ષે પૈસાનું કારક ગુરુની સ્થિતિ સામાન્ય રીતે પૈસાના વિષયમાં અનુકૂળ રહેવાની છે। પૈસા બચાવવા માટે વધારે પ્રયાસ કરવા પડશે, તેમજ આ બધી જ સ્થિતિઓને મેળવીને જોઈએ તો ગુરુ પૈસાના વિષયમાં સકારાત્મક પરિણામો આપશે, જ્યારે શનિ અને રાહુ થોડા કમજોર પરિણામ આપી શકે છે। એવામાં ગુરુનો પ્રભાવ વિજય રહી શકે છે, અને તમે થોડી સાવધાનીઓ રાખશો તો આર્થિક મામલામાં સારું રહેશે। નંબર 2, મકર રાશિના લોકોની બીજી ભવિષ્યવાણી કહે છે કે વેપાર વ્યવસાયમાં આ વર્ષે તમે તુલનાત્મક રૂપથી મિશ્ર પરિણામો મેળવી શકો છો। પાછળના વર્ષની તુલનામાં આ વર્ષે તમને સારા પરિણામ મેળવી શકશો, પરંતુ નાની મોટી બાધાઓ જોવા મળી શકે છે। તેમજ વર્ષની શરૂઆતથી લઈને માર્ચ સુધી શનિ ગ્રહનો ગોચર તમારી બાજુ હોવાના કારણે તમે તમારા વ્યાપાર વ્યવસાયમાં 100% દેવામાં પાછળ રહી શકો છો, પણ સ્વરૂપ પરિણામ પણ થોડા કમજોર રહી શકે છે। પરંતુ માર્ચ પછી શનિ ગ્રહની અનુકૂળતા તમારા વિશ્વાસને વધારશે। તમે તુલના ગ્રુપથી વધારે ભાગદોડ કરવામાં સમર્થ હશો। ફળ સ્વરૂપે વેપાર વ્યવસાયમાં સકારાત્મક અસરો પડશે। મકર રાશિ 2025 મુજબ ગુરુનો ગોચર વર્ષના પહેલા ભાગમાં ખુલીને તમારા વ્યવસાય વ્યાપારમાં સમર્થન આપશે। પછીના સમયમાં મહેનત વધારે લાગશે, પરંતુ 5મી દ્રષ્ટિથી 10મા ભાવને ગુરુને જોવાને કારણે તમને સારા પરિણામો મળી શકે છે। બુધનો ગોચર પણ સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપશે। આ રીતે અમે તમને કહી શકીએ છીએ કે વેપાર વ્યવસાયમાં આ વર્ષે તમારું પ્રદર્શન સારું રહી શકે છે। નંબર 3,
મકર રાશિના લોકોની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે નોકરી સાથે જોડાયેલા મામલામાં પણ આ વર્ષે તમે તુલનાત્મક રૂપથી સારા પરિણામ મેળવી શકશો. મકર રાશિફળ 2025 ખાસ કરીને માર્ચ મહિના પછી નોકરી સાથે જોડાયેલ મામલામાં વધારે સારા પરિણામ મળી શકે છે. જો તમે નોકરીમાં પરિવર્તન કરવા માંગી રહ્યા છો તો માર્ચ પછીનો સમય તમને સારા પરિણામ આપી શકે છે. ગુરુનો ગોચર 2 મહિના મધ્ય સુધીમાં 5મા ભાવમાં રહેશે. આશા કર્મયોગ સાથે સારો સંબંધ બનાવશે. ફળ સ્વરૂપ તમને તમારા કાર્યમાં કામ કરવામાં ખુશી મળશે. આનો પ્રભાવ તમારી નોકરી પર પડશે અને તમારું પ્રદર્શન સારું હોવાની સાથે સાથે તમે તમારી નોકરીમાં આનંદ મળી શકશો. મે મહિના મધ્ય પછી મહેનત અપેક્ષા મુજબ વધારે કરવી પડી શકે છે, પરંતુ જો તો પણ નોકરીમાં સામાન્ય રીતે અનુકૂળતા બની રહેશે. કોઈ મોટી પરેશાનીનો યોગ નથી, પરંતુ થોડા લોકો વિરોધી જેવો વ્યવહાર કરી શકે છે. બીજા ભાવમાંથી ચાલુ થયેલો રાહુનો પ્રભાવ પણ થોડી અવળી વાતો બોલવા માટે પ્રેરિત કરી શકે છે, જેની નકારાત્મક અસર તમારી નોકરી ઉપર પડી શકે છે. મે પછી લોકો સાથે સારા સંબંધો કરવાની કોશિશ કરવી જરૂરી રહેશે. ત્યારે જઈને તમને સારા પરિણામ મળશે. નંબર 4, મકર રાશિના લોકોની ચોથી ભવિષ્યવાણી કહે છે કે વર્ષની શરૂઆતથી લઈને 2 મહિના મધ્ય ભાગ સુધી ઉચ્ચ શિક્ષણનો કારક ગુરુ 5મા પર રહીને ભાગી લાભ અને પહેલા ભાવને જુએ છે, જે નહીં ખાલી ઉચ્ચ શિક્ષા પરંતુ પ્રાથમિક શિક્ષા પણ મદદરૂપ બનશે. પરંતુ ધર્મ કર્મની શિક્ષા લેવાવાળો, બીજા શબ્દોમાં વેદ અને શાસ્ત્રોની શિક્ષા લેવાવાળા લોકો માટે પણ આ ગોચર બહુ સારા પરિણામ આપશે. તમારી મહેનત પ્રમાણે તમને સારા લાભ આપશે. તમારી બુદ્ધિ અને વિવેક બંને સારી રીતે જાગૃત રહેશે. ફળ સ્વરૂપ તમને પોતાના વિષયમાં બહુ સારી રીતે કરી શકો છો. ઘરથી દૂર રહેલા વિદ્યાર્થી માટે પણ સારું પ્રદર્શન કરી શકશે. મે મહિના મધ્ય પછી ગુરુનો ગોચર 6ઠા ભાવમાં થશે. 6ઠા ભાવમાં ગુરુના ગોચરને સામાન્ય રીતે સારું નથી કહેવામાં આવતું. આના પછી પણ પ્રદેશ સ્પર્ધા પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે. વિદેશ અથવા ઘરથી દૂર રહેલા વિદ્યાર્થી માટે પણ સારા પ્રદર્શનમાં સફળતા રહેશે. દૂધનો ગોચર વર્ષનો અધિકાર સમય તમારી બાજુ હોવાને કારણે તમે સારું પ્રદર્શન કરી શકો છો. આ રીતે અમે કહી શકીએ છીએ કે તમારું આરોગ્ય અનુકૂળ બનેલું રહે છે અને તમારી વિષય વસ્તુ પર ફોકસ કરવાનો પ્રયાસ પણ દમ કરો. તો સામાન્ય રીતે આ વર્ષ તમે સારા પરિણામ મેળવી શકશો. નંબર 5, મકર રાશિના લોકોની 5મી ભવિષ્યવાણી કહે છે કે પ્રેમ પ્રસંગના મામલામાં વર્ષનો પહેલો ભાગ બહુ સારો નજર આવી રહ્યો છે. મકર રાશિ 2025થી ઉપર જાન્યુઆરીથી લઈને માર્ચ સુધીનો સમય બહુ સારા પરિણામ આપી શકે છે. શરૂઆતથી લઈને 2 મહિના પછી સૌભાગ્યનો કારકો ગુરુનો ગોચર 5મા રહેતી પ્રેમ સંબંધોમાં અનુકૂળતા બનાવી રાખવાનો પ્રયાસ કરે છે. જેમની ઉંમર લગ્નની થઈ ગઈ છે અને જે લોકો લગ્ન કરવા માટે કોશિશ પણ કરી રહ્યા છે, એમને જોઈ કે વર્ષના પહેલા ભાગમાં પોતાની કોશિશમાં વધારે તેજ લાવીને લગ્ન સંબંધિત મામલાને પૂરા કરી લે. કારણ કે વર્ષની શરૂઆતથી લઈને મે મહિનાના મધ્ય ભાગ સુધી સૌભાગ્યનો કાર્યક્રમ આત્મકથામાં જળવાઈ રહેવાનો છે. જે લોકોની કુંડળીમાં લગ્નનો યોગ ચાલી રહ્યો છે, એમને લગ્ન થવાનો પ્રબળ યોગ વર્ષના પહેલા ભાગમાં બનેલો રહેશે. દાંપત્ય જીવન સારું રહેશે, પરંતુ દાંપત્ય જીવનમાં જાગૃતતા પણ જરૂર રહેવાની છે. આરોગ્યને લઈને બધું જ ઠીક રક્ષા, પરંતુ પાછળની વર્ષની સરખામણીમાં આ વર્ષ બહુ સારું રહી શકે છે. જ્યારે શનિ ગ્રહનો પ્રભાવ તમારા બીજા ભાવમાં થશે અને પછી તમારો પહેલો ભાવ અને મજબૂતી સાથે અનુકૂળ સુધીમાં રહેશે. આ જ કારણ છે કે તમારું આરોગ્ય સારું રહેશે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા લખો. તેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે.
છેલ્લે સુધી વિડીયોને જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું નવા વિડીયો સાથે.